સો હેલો ગુડ મોર્નિંગ નમસ્તે સત શ્રી અકાલ કેમ છો ગળો હાલ સગાય વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપીમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને વાગ્યા છે સવારના 11. મારા મિત્રનો ફોન આવ્યો 10:30 વાગે કે ભાઈ હું આવી ગયો છું અમદાવાદ, તું કેટલી વાર રહીને શોપ પર આવીશ. મેં કીધું અડધો કલાક ભાઈ. ઊંઘ એણે આજે સવારે મને ઉઠાડ્યો છે આજે સવારે વહેલો, એટલે હવે આપણે જઈશું શોરૂમે. બરાબર છે. કાલે રાત્રે બહુ મજા આવી ગઈ, બહુ એટલે શું કહેવાય, તમે હસીને ગાંડા થઈ ગયા છો, કેમ કે અમે પોતે એટલું હસ્યા હતા કાલ રાતના જ્યારે વ્લોગ શૂટ કરતા હતા ત્યારે. કેમ કે લવલીની જે મજા લીધી છે કાલે ભાઈ સાહેબ, બહુ હેવી વાળી મજા એમ, અને જરૂરી હતી એની મજા એટલે લઈ લીધી કાલે. બરાબર ને હવે લેટ્સ ગો, આપણે જઈશું શોરૂમે. બરાબર છે. જોઈએ છે આજનો દિવસ ક્યાં જાય છે, કઈ રીતે જાય છે. કદાચ એ લોકો બધા આવ્યા છે, એમને બધાને મેરેજની શોપિંગ કરવાની છે, એટલે કદાચ મારે એ લોકોની જોડે બી જવું પડશે. જોઈએ છીએ શું થાય છે. બંધ થઈ જાય ને ભાઈ, તમે વ્લોગમાં બના રહેજો, તમને મોજ મજાને મજા કરાવતા રહીશું. બરાબર છે. નો ડાઉટ અમુક દિવસ વ્લોગ નાના આવે છે. રીઝન એમ છે કે શોરૂમની અંદરથી ક્યાંય જવાનું થતું નથી. હું નથી હમણાં મમ્મીના ઘેર છે એના, સો શું કહેવાય, એટલું બધું કદાચ અમુક ટાઈમ શૂટ નથી થતો, પણ થશે. સમજ્યા તમે? અમુક સમયમાં એવા દિવસો હોય કે ભાઈ અમુક ટાઈમ બોરિંગ લાગતા હોય અને એવું બધું હોય એમ. તમે સમજો છો ને એમ કહેવાનો મતલબ. સો સ્ટે ટ્યુન, મજા આવશે વ્લોગની અંદર. કાલે જ મને એમ હતું કે વ્લોગ નહીં બનાવો, પણ નહીં, હું ના બનાવું તો પછી મજા ના આવે, તમને કંટાળી જાઓ તમે. એક દિવસ તમારો ટૂંકો કરવો એ મને ના ગમે એમ, સમજ્યા ને તમે? સો ચલો લેટ્સ ગો, જઈએ છીએ શોરૂમે. જોઈએ છીએ આજના દિવસમાં આપણી જોડે શું શું થાય છે. તો આપણને લાગી હતી ભૂખ, મંગાવી દીધું જમવાનું મસ્ત. ખાઈ લઈએ શાંતિથી. આવી ભૂખ મને અમુક જ દિવસ લાગે કે ખાવું જ છે એવું થઈ જાય, અને પછી ચાલે ને ખાઈ આવવું પડે જમીન. ટેસ્ટ સારો છે, વાંધો થયો નહીં એકચ્યુઅલી. ખાલો ગાઈજ. તો ભાઈ આ ટ્રાફિકમાં ફસાયો છું. હું આવ્યો છું એસજી હાઈવે કામથી આવ્યો હતો. જીગુભાઈને મળ્યો, પાછો જીગુભાઈને હમણાં ફરી મળીશ, પણ એની વચ્ચે મારે કામ છે, કામ પતાવી લઉં પહેલાં. એક મિટિંગ છે, મિટિંગ માટે જઈ રહ્યો છું અત્યારે. પણ મને એમ હતું કે મેઇન હાઈવે પર વધારે ટ્રાફિક હશે, તો મેં અંદરના રોડે લીધી. અંદરના રોડે આવતાની સાથે મારા સાથે થઈ ગયો દગો બહુ મોટો, કેમ કે અહીંયા એના કરતાં પણ વધારે ટ્રાફિક. હવે હલવાયો છું હું, નીકળવું કેમ. મારે પેલા ભાઈને 7 વાગે મળવાનું હતું ને, ઓલરેડી 7:20 થઈ ગઈ છે. સો છે થોડું ઘણું ઇસ્યુ થઈ ગયા ટાઈમિંગના, પણ કશો વાંધો નહીં. હવે જોઈએ છીએ શું થાય છે. ઓલમોસ્ટ નિયર બાય જ છું, પેલા રસ્તાથી પહોંચી જાઉં ફટાફટ તો સારું. બતાવશું તમને આજે હું કોને કોને મળું છું, હજુ ક્યાં જઉં છું. ઓકે, બન્યા રહેજો. કયું બાજ બાત તો કેટલા હે બાત તો હે કેટલા બધા. અને ચકલીઓ કેટલી? ચકલી વેરી બાજ કોણ સમજે યાર? બાજ કોણ આમ ચકલી કોણ એમ કે મને? અત્યારે ટાઈમ નહીં, એકચ્યુઅલી ભૂખ લાગી એમ ને. બાજ કોણ અને ચકલી કોણ? ચકલી તો કેટલી છે? બાજ બન્યો ખાલી તું જો. બાજ બન્યો કીધા. ધૂળ ઉડી ગણીએ. ધૂળ તો ઉડે ને એમાં. કોકને મારે ને હેપડ બેપડ ના આવી હોય. તાર આમથી ઉડી આ જે મેલું છે ને તારું એમાંથી. બાજ બન્યો. મેલું કાંઈ જ નથી. સ્ટોરી કના માટે મૂકી દે તો કે પણ કમસે કમ છે કેટલા બધા મન તો કે કાયમ આવે આવશે. એક શાયરી આવશે ને એક સોંગ આવશે. એવું સોંગ આવશે ને અને કાન ફાટી જાય કાયદેસર હોય. કોના હે કોના છે બધા કેટલા એમાં અમે બધા આવીએ એમ. તમે ના આવો ને યાર, તમે તો મારા ભાઈઓ. એવું છે? ભાઈઓ પેલું પાન બાંધવાના છે આજે. પાન નહીં બાંધવા આપણે કમર પર. એકચ્યુઅલી વાર છે ને, આપણે તો ઘરે નહીં હતા કે જમવાની ઘેર જતો તો બધે. ના હમણાં બે હાથે ખા હે પેલા. બરાબર, જોયું નહીં હોય જોયું નહીં એટલે એમ એમ ના કહેતો. જોયું ને એટલે સમજાય તું યાર, જોયું ના સમજાય તું. અરે ખા હે એ રીતે એમ કીધું મેં. કયો યાર ભૂલી ગયો. ગમનવાળો તું હતો યાર. ગમનવાળો તું બનાવી છે રીલે યાર. જેટલા તમે જોયા ને એટલા અમે વાપર્યા છે. બહુ બધા વાપરી દીધા એટલે દાડા દે. એટલા મેં નહીં જોયા હોય. તારી
મારી વાત નહીં કરતો તું શું કામ માથે લે તો તેમાં શું કરવા કીધું અત્યારે તું માથે લઈ લે બીજું કઈ નહીં બ્રો આ બધું માથે લઈ લે એ વાત ખોટી. એમ નહીં મને શું કરવા કીધું પણ તે એવું પેલો ડાયલોગ નહીં આપડે તે એમ તો મને જ કીધું ને ગમે તે મૂળ મુદ્દલ તે કીધું કોને પેલી સ્ટોરીમાં રામાયણ થઈ ગઈ યાર હવે તો બીજી શાયરી રાખવી ચાતી કોના જોડે રામાયણ થઈ ગઈ અરે તું એમ કહો કે આ બધું થઈ ગયું તને તારા માટે નહીં મૂકી છે 2-3 જણા ધ્યાનમાં જ છે બ્લેક લિસ્ટમાં જ છે Blacklist. એમને આજ બધાને ખોલી નાખ્યા ખોલી નાખ્યા. Blacklist. જોઈ લો. જોઈ લો તમે એમ હવે આમ લડી લેવાનું જ છે એમ હજી તો વાર છે ચકલા કોઈ દી steering lock મારે તું પેલા ગાડી ને હા બોલ બોલ હા બોલ ચકલા કોઈ દી બાજ બનવા દેવાના નહીં હોય ચાવી લઈ લો. હા પછી બીજું શું આને કરવાનું એક્ટિવાની પડી બોલ સ્ટીયરિંગ લો એ તો પડે. અહીં ચકલાવાની પડી કે આ જે શું કે ઓલે એક ભાઈબંધનો ફોન આવ્યો ખાલી ફોન કરો એમ સાઈબાગ જતો ને હા. બાઇક લેવા ક્યાં જતા હતા સાઈબાગ અમે નહોતા બાઇક લેવા જતા હા હા તે ખાલી ભાઈબંધને ફોન કરો અમે હા. રાજસ્થાન હોસ્પિટલની કીધું લડાઈ અહીં થઈ ગઈ એમ ફટાફટા એમ તો શું કે ખબર યાર હું તો બારે છું એ તો રવડાયા તે તો Actually તમારે પછી એક દિવસ ફરીથી કર, ફરીથી કર, શું થયું? અમે ફોન કર્યો ભાઈ અમે મજાક કરતા હતા એમ હું ને? અરે આપણે જાતે રે ખબર હે ઓલા ઓ, કાઢો એ, પણ ઈ ઓ, બારે હતો એકચ્યુઅલી ઈ કે હું માણસો મોકલું હા. મેં તું માણસો મોકલે તો તું અમને કોઈક મારીને જતો રે હા. ભાઈ ત્યાં- એવું કીધું ખબર છે વાત કરવાનું હું હા. અને આ ભાઈ એ કીધું ભાઈ મને તો બે એમાં લાખ પાછા દીધા છે. એમાં તો બે જણા તો મને હું વાત કરું અને હું તો હિન્દીમાં બોલવા માંડ્યો હું તો કે તું કોણ है साहब तू मेरे सामने फोन पे बात करने की मजा नहीं आती है मैं तो बगड़ो भाई वो का डेयरिंग वाला वो कालो ने बता अभी अरे दूसरे का कॉल आया बोले ऐसा मैटर हो गया तो बोला मेरे को कॉल करना चाहिए ना मैं तो रुक परसों ही तेरी बारी है मैं परसों कुछ मैटर करते वापस तेरी बारी તમે પેલું વાઘ આવ્યો એવું થાય તમારે તમે અત્યારે આવી મસ્તીઓ કરો ના કાયદેસર મારું લાયસન્સ ના મળ્યું આજે મને ગાડી લાયસન્સ ની શું જરૂર પડે અમે આવડા છીએ અમે બે ભાઈઓ છે તો લાયસન્સ ની તો જરૂર પડે ભાઈ કોકદી પોલીસ વાળો પકડે તો મને ફોન ના કરતો હવે આજ પછી હં? હે હા તું હારું તું મને ના કરતો એમ પણ આ અલગ થઈ ગયું યાર એ તમે બે હઈ ગયા એના ઉપર બીજું બે કઈ નહીં થયું નહીં એના પર જોડે બરાબર આઈ મોટી ક્યાં જવું લોલી આપણે હે તો લઈ જતે આવું ક્યાં એમ જાવ દે ને જઈએ સારી જગ્યાએ લે હાલા પકડ હેડ કે આપણે પોપકોર્ન જેવું છે એ વસ્તુ આપણે ઘેર મૂવી જોતા જોતા ખાવાની જોતા જોતા એ મૂવી ટાઈમ એ મને નહીં મૂકવાની પણ કાલ તો મેં મૂવી જોઈ નાખ્યું આખું અને જોઈ નાખ્યો આપણે હું ગયા આપણે તો ફરી જોવું એ રીતે આજે પણ એને તો મોબાઈલ માં જોયું અમે તો ફરી જોવું કેવું છે અરે મસ્ત મસ્ત ને તમે જોવું તો મજા આવશે ચલો લેટ્સ ગો મેં ક્યાંક જઈએ છીએ જમવા બતાવો તમે સો ફાઇનલી અમારા ખુરાફાતી દિમાગની અંદર છે ને એક ખતરનાક આઈડિયા આવ્યો છે અત્યારે અમે લોકો બધા છે ને ભેગા થઈને અમારા અંગત મિત્રો પર અત્યારે પ્રેન્ક કરવાના છીએ એમના એરિયાની અંદર જવાના છીએ અને એમના એરિયામાં જઈને એ લોકોને અમે બધાને ખતરનાક વાળો પ્રેન્ક કરીએ છીએ એ લોકો શું જવાબ આલે છે ને એ બધી વસ્તુ ઓન વોઇસ તમને સંભળાવવામાં આવશે ખબર પડે કે કામ આવે છે કે નહીં કામ ખબર પડવી જોઈએ આમાંથી કીધા ખબર પડી જાય આમાંથી કેટલા આપણા કામના છે ને કેટલા નહીં ઓ હાલો ફોન તો મેં કરો અને હું કરો એમ ફરક પડવાનો છે ખરો જ કીધા પણ લવલી કરે જોઈએ શું થાય છે લવલી ના કામમાં કેટલા આવે લવલી ના કામમાં અટવાણું એમ નહીં કોઈ દી કઈ અટવાયો કાંઈ વાંધો પણ હવે અમે લોકો જઈએ છીએ બરાબર પહેલો પ્રેન્ક કરીએ છીએ આપણે કોના પર કરીએ તમને ડાયરેક્ટ ત્યાં તે જગ્યા પર પહોંચીને જ બતાવવામાં આવશે બરાબર પણ પાર્ટીઓ ફરતા ફરતા જઈએ રાગ આવે ને તો લેતા લેતા જઈએ આપણે જ્યાં જઈએ ને ત્યાં બરાબર ભરી દેવાના આવી એટલે બહુ મજા આવવાની છે પ્રેન્ક ની અંદર તમે વ્લોગમાં બન્યા રહેજો બહુ ખતરનાક 2-3 જણ પર તો તાલ કરી જ નાખવાનો થાય છે આજે બરાબર બહુ મજા આવશે તમે જોજો ખાલી હાલો આવ્યો છે મારો ભાઈ હલવાય નહીં હા અરે આમાં નંબર નહીં હાલો ના, ના, એની વાત નહીં બીજા એની વાત નહીં મારા વાળા નંબર આવું જે કોમમાં આયા ને આવું પ્રેમ કરે આવું કરે જો એવું ના કરે. મૂકી જો કેવી કર હા હું કહું ને એ જ કદાર કરવા લવલી ઓકે ઓકે બરાબર ચાલ બોલો પેલ હવે એક્ટિંગ માં તો લવલી તું બધોનો બાપ છું બરોબર જુઠ્ઠું તો તારા રગ રગ માં ભરે પણ છે આપણે બહાર ઉતરવું પડે બ્રો આમાં તો કેમ આવાજ ઓલો સાયલેન્ટ થઈ જતો ના 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 હું ખોલા ખુદ કાઢ લે તું ટેન્શન ના લે તું જરાય ટેન્શન ના લે બધું તારી એક્ટિંગ તો અમે છે ને અમને બધી ખબર છે તારી બધી નિષ્ણાંતો બરાબર તું કર પેલો ફોન આપણે શહેનશાહ ને બરાબર હસ તો ના બિલકુલ જંબુરન લાગુ સ્પીકર કર બહુ મજા हेलो લવલી क्या है भाई અરે એક મેટર થઈ ગઈ આપણે બ્રિજ છે ને આ તમારા ઘરવાળો અહીંયા બાઇક લઈને પડે હું વાગ્યું છે બહુ મને
G2B જાવું હોય મૂકી જાય ને ખાલી યાર એટલું કરને માર ભાઈ. મંગલમ છે ને દુકાન આપણે એ બ્રિજ કન ખબર ચડતા મંગલમ છે ત્યાં ઊભો થોડું જલ્દી આવજો ને બ્રો. સરદાર મોલ વાળો કે ના ના આપણે બ્રિજ ઉતરતા આપણે શ્યામસિકર તરફ ઓકે થોડો જલ્દી આવજો ને બ્રો. દુખેરો બહુ ક્યાં જીટીબી જવું ઓય G2B મૂકી જાય ને. હા આવું લે એક માણસ પાસ છે લવલી. એક માણસ લવલી એક માણસ પાસ થઈ ગયો બરાબર. જોઈએ હવે એને આવા દે ભાઈ, એના રિએક્શન લઈએ, એને લેતા જઈએ. એક પાસ થયો તું, એકમાં પાસ થયો તું. એકમાં લવલી ટૂંકમાં તાર આટલા એરિયા ના પણ એનું મેં કામ કર્યું actually. એને મારું કામ કરવા માર ભાઈ બનો પાસ એના માટે હું પેલું કાપડ ને બધું લાવ્યો કામ. રિએક્શન કી હાલે રિએક્શન એટલો એક્ટિંગ માં જુટ્ટો હાડો એક નંબર નો જુટ્ટો હારા તારા મારે કોઈ બોલ ના પહોંચ જોયું ખાલી એવું. અરે બોલે આપણે લવલી ને અહીંયા બે હાડ્યો છે અમે એકચ્યુઅલી દેખાય છે આ લવલી ગાઈઝીસ. અને હવે શહેનશાહની રાહ જોઈ રહ્યો છે કે શહેનશાહ આવે એટલે શું રિએક્શન આવે છે એ જ આપણે જોવાનું. એક્ટિંગ જો ખાલી એક્ટિંગ તો એક્ટર છે હાલો. હજી કોક નાટક કરે હાલો નાટકીય તો એટલો છે ને. ફોન કરે તો બોલારે શહેનશાહ અહીંથી ના આવજે બસ, બાકી બધું જ ચાલે એવું છે બીબી ને. હા એ તો છે સમજો? એ પેલો એક્ટર તો જો તું ખાલી હાલો એક્ટર તો ભાઈ. એક્ટિંગ જો વાહ લવલી તારી એક્ટિંગ વાહ માની ગયા અમે. આયો 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 શહેનશાહ આવ્યો, શહેનશાહ આવ્યો, શહેનશાહ આવ્યો. ગાડી નાઈ ચાલુ તારે ના ના બંધ છે, કશું કશું હતું નહીં. શહેનશાહ આવ્યો, શહેનશાહ આવ્યો. શહેનશાહ ને એનો ભાઈ બે આવ્યો. એનો ભાઈ બે જો એ ઉભરો ઉભરો આ બાજુ જોઈ ભાઈ જઈએ ત્યાં જઈએ હવે જઈએ બહુ મજા આવશે. વાહ વાહ લવલી એક્ટર વાહ 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 લવલી. ના ના નહીં જાય હા ઉભરે અહીં નહીં એ પેલા ખાવા પડી હીરો અહીં લઈને આવે જબ તું જબ બહુ રિએક્શન તો હેવી હે આયો. હા વે શહેનશાહ વાહ વાહ શહેનશાહ તું આયો કરો. વાહ તારી ભાઈબંધી. અહીંયા વાગ્યો આ થોડું બહુ મને ફોન મને કહે કે આ પડ્યો લવલી. મેં કીધું હાલ એને કઈ છે પગવા જોઈ લે. વાહ તારી ભાઈબંધી વાહ. એક ના હતો. બે આયા હે એક નાટુ. વાગ્યું હશે એને કીધું એવી રીતે. હવે કે તમે ગાડી બેહાડો ફટાફટ. હાલો આવો પ્રેન્ક કરતા જવાનું છે દુબઈ જા. આઈએ હેડ જઈએ તું માણેક ચોક જવાનું છે. હલા હેડ મજા હેડ. મારે નહીં આવું માણે. ના ના હેડ કોની પાસે બિદલાની હવે બિદલાની મેથી મારવાની છે. મારે વાત આતે નીકળાય એમ જ નહીં. હા સમજી ગયો ના ના ઘેર જા મળીએ. આ તો આણે મને એમ કીધું કે એક્સિડન્ટ થયું. આણે મને સીધી મને કે એના જીટુબી મૂકતો એટલે મેં કીધું હાલ ફટાફટ. એટલે નીકળતો જ નહીં. અમે કરતા હતા પ્રેન્ક. હવે નેક્સ્ટ આગળ એક વ્યક્તિઓ છે સેટ કર્યા છે અમે સમજ્યો તું. હા બધું એક ની મેથી મારતું જવાનું છે અત્યારે. કે કિશનને ફોન કરતા હું જોઈ ગયા. મેં કીધું આગળ ચુમ્માની ચપ્પલનું હું એને કીધું વાત કીધું અમે ત્યાં ઉભા હતા હમણાં વ્હાઈટ કલર લીધો. પછી મને ખબર પડી મેં શહેનશાહ ગાડી તો ઓળખી જ જાય. મેં કીધું હા મેં ગાલ દઈએ અમે આપણે. બે વિચાર કરો અહીં ના આવો. તો તું ઓળખી જ જા. હા આવી મજા ના આવે તેમ. મારે જાવું જ નહોતું અત્યારે. મેન લઈને મેં કીધું હાલ તું ઓલાને મૂકીને આવજે મેં. હા રેડી લવલી રેડી. પૂછ્યું લવલી. અડધી રાતે ફોન કરે છે. હા હવે તું લવલી ને અડધી રાત ફોન કરજે આવી જાય લવલી. લવલી ને જ નક્કી કરાયું છે જે તાર હાટું ના આવે ને તારે કોઈ જગ્યાએ જવાનું. બસ લવલી કન્ફર્મ. એને આપણું એક કામ નહીં કર્યું હા હું છે ને હું નહીં કરે રાધનપુરથી લાવવાનું એ લાવ્યો તો ખરો કાપડ. લાવ્યો તો અહીં એક ચેલી તો અહીં જ રાખેલી હતી. એવું છે એ પેચલી ઢીલી મારી જ છે ક્યાં છે? લાવ્યો. કાલો લઈ લો. દુકાન જ છે ને. હા લઈ મારી જાજે. દીદી પૂછીને તું લઈ જાજે એક ચેલી અહીં જ રાખું છું આ બધાના માટે. ના, ના કરે. લવલી હું થયું એટલે કે ચા વાગો મેં તો અહીંયા આયા. ખબર પડી પડે તું ખબર જો તો ધૂળ લીધું તો ખબર હા, હા. ધૂળ લઈને પગમ નાખી દી આપી પછી આમ કરી રૂમાલ માં હાથ દીધો કે ચા વાગો મને કે બાઈક ચા પડું મેં તું અહીંયા પડું પણ યાર મેં દુકાન મૂકી જાય મેં તો આરામ આરામ બહુ દુખે હા એક્ટર હા ફાઇનલી બીજો પ્રેન્ક સ્ટાર્ટ થઈ રહ્યો છે
અને હવે એનો પ્રેન્ક કના પર કરવાનો લવલી? હા, રક્ષિત ઉપર. રક્ષિત ઉપર. Actually બહુ ટાઈમ થઈ ગયો, 2 બહુ વર્ષ થઈ ટાઈમ ગયા થઈ ગયા એને મળે મળે? બે જોઈએ વર્ષ હેડ થઈ હું ગયા. કરે છે, તું ફોન કર હાલ. ફોન કર રક્ષિતા, ફોન કર હાલ જલ્દી. કાચ હેલો, બોલો લવલીભાઈ આહિર. ક્યાં છો ભાઈ? બસ જો આ ઘેર પહોંચ્યા છે. ઘેર પહોંચ્યા? એક કામ પડ્યું હતું યાર. બોલો ને શું કામ? અરે અહીં મણિનગર એડમિટ કરેલા હે એમાં ગામવાળાની હોસ્પિટલ, અને હું દુકાનથી હોસ્પિટલ જતો હતો, મતલબ તે સીટીએમ પેટ્રોલ થઈ રહ્યું છે ને અર્જન્ટ પહોંચવાનું હોય. મારી જોડે પૈસા હે ને તે દેવાના, એડમિટ પૈસા ભરવાના હે તે. હા, તો? પેટ્રોલ થઈ રહ્યું એટલે સીટીએમ આવીશ મારે પી દેવા કે તો પેટ્રોલમાં બધું પહોંચાડી દઈશ મને. હા, તે કઈ જગ્યાએ? સીટીએમ 4 રસ્તા ચોકડી ઉપર જ ઊભું મારી દઈશ. એમ 4 રસ્તા ઊભો. આવે ને પેટ્રોલ તો સેલ વાળાનો બંધ થઈ ગયો છે. ખાલી એવું ના હોય તો મને ધક્કો મારી જાય ને કાંઈ વાંધો નહીં. એવું કરું? હું ધક્કો મારી જાય ને મારે બી ખાલી ધક્કો તો હું ગાડી લઈને આવ્યો છું. એવું છે. હા. અ, તું કઈ બાજુ છે? જોગણી માતાના મંદિર બાજુ રોંગ અરે, સાઈડમાં? હા અહીંયા જ છું. એમ નહીં, એની સામેની સાઈડ તું એમ કર, તું એ ગાડી લઈને આય, આપણે બે પેટ્રોલ પંપ જતા હોય પેલો બોટલમાં ભરી લઈએ. કઈ બાજુ એમ? તું સાહેબ? આપણે જવાની તરફ, આપણે કેમ મણિનગર ઓલો પોલીસ સાઈડ જતા જસોદાનગર જતા હોય ને હા. એ સાઈડ જ છીએ, મતલબ આપણી સાઈડમાં જ છીએ, લેફ્ટ સાઈડમાં જ છું. લેફ્ટ સાઈડમાં છે ને? હા. બરાબર. હા આઈને માર ભાઈ, જલ્દી આને માર ભાઈ. હા બીજું એમ કમ્પ્લીટ ઓકે અરે રક્ષિત જાવ એ જ મોટી વાત છે. આવડે પૂરું પિક્ચર હા. રક્ષિત જાવ તો ઈશા. બહુ મોટી વાત છે. 2 વર્ષ થઈ ગયા છે. હજુ આજે કદાચ બ્રિજ જો ના આવે ને હા. તો કાયદેસર નંબર તો ડિલીટ. હું એકલો તો બોલ નો ના આવે. તું વિચાર 2 વર્ષ થઈ ગયા માણસ ને, હા, માણસને મળે. 2 વર્ષ થઈ ગયા માણસ ને મળ્યા અને નહીં. એમ કીધું બોલો લવલી ભાઈ બોલો હા. બોલો ઈ લવલી તો ભાઈ ના આહિર. આવે ને તો મજા નહીં જ આવે. આજે વાત ફાઇનલ થઈ બોલો ગઈ. લવલી ભાઈ આહિર. ટૂંકમાં બધું ડૂબી જ લાપરાઈનું ભૂરાઈ ગયું. દિલ જીતી લીધું એને. દિલ જીતી લીધું ને. હમણાં જોઈએ શું કરે છે. હા રસ્તા નીચે તું. આવી જો તું. હા તો. આવ્યો રે, 2 મિનિટ હું સાઈડમાં હું રે આવ્યો. અરે એ લોકો વેલો પહોંચી ગયો. તારે ગાડી ખબર નહીં ને એમને? ના નહીં ખબર, મારે નવી ગાડી નહીં જોઈ એને. લાઈટ બંધ કરી દે ફટાફટ. હા લાઈટ બંધ કરી દે આજે. એને નહીં જોઈ મારા. હવે ફોન ના ઉપાડતો હવે લવલી. ફોન ના ઉપાડતો તું ખાલી 1 મિનિટ જપ. એ શું કરે છે એમ જોવા દે મને, ક્યાં છે એ તો જોઈએ આપણે તો આપણને ખ્યાલ આવે. પાણી બોટલ દે દે ને, સાઈડમાં પડી છે ઓલા પાસે પડી પાણી બોટલ દે દે. મારી લવલી ગાડી બોટલ નથી ઘેરે લવલી હું તને ઉતારું ક્યાં ખબર? એટલે તું ખાલી ચાલતો ચાલતો આ પાણી જજે. ભરું, ક્યારે ભરીશ? ખાલી કરતા કશું હતું નહીં. ના ભરેલું રાખ ભલે રહ્યું. તું આમ પર પાણી ભલે રહ્યું અંદર. માર ભાઈની થાર ક્યાં પડી? માર ભાઈ તો થાર ગાડી છે ને. તું જપી જા. અહીંયા નહીં તું ગયેલું. અહીંયા ઉતરી જા ખાલી. હું તને કહું એમ કર. બોલ. તું આટલે ઉતરી જા બરાબર. હા એરો આ બાજુ જ છે, અહીંયા સામે જ છે. હા. તું જા ખાલી ત્યાં બરાબર છે. ચાલતો ચાલતો જા. અને એને શું કહે છે ખબર? ગાડી ક્યાં પડી એમ કહે છે ખબર? હા. ખાલી આ આયુ કૃષ્ણા સિરામિક ની સામે છે એમ બરાબર. તું જા. ભાઈ સાહેબ આ પ્રેન્કોમાં બહુ મજા આવે છે. બહુ એવી મજા આવે છે. જો આપણે એક્ટિંગ તો જો એક્ટર તો બાપા ક્યાં ગયો હાલો એક્ટર એ તારી મારો ગાડી વાટકી લે એક્ટર જો મારો ગાલી એ વાહ એક્ટર વાહ માની ગયા તને વાહ ખરો ખરો એક્ટર ખરો હા એકડો એકડો એક્ટર ટ્રેક્ટરમાં ચાલે હો તું જાય રે એક નંબરની માં આપણે ગો એ હાલો જાય છે જો જો જાય દોડ્યો હા મારા ખ્યાલથી એને રક્ષિત ને જોઈ ગયો જોઈએ હવે જો દોડે છે. ગાડી બની જો દોડે જો એ દોડે જો આઈ ગાડી દોડે એ શું કહ્યું મને આમાં આઈ જાય એમ કીધું આવતા રહો એમ કીધું ચમ આવતા રહે એમ કીધું બોલે ધેમ ધેમ આવતા રહો હા જેમ આવે તો ફાઇનલી રક્ષિત આવી ગયો છે બરાબર છે ગાડી લઈને અને રક્ષિત ત્યાં છે ફાઇનલી રક્ષિત આવે છે અને જો પેલો મેથી મારે છે અહીંયા બરાબર છે રક્ષિત ઉતરે ગાડીમાંથી ઉતર્યો રક્ષિત હા એ હું કરવા હું માગે છે ખબર નહીં હું કહે છે તાલ કરે હા હાલે પેલો કે હાલે હવે આ કાળીઓ આવ્યો છે ખાસા દિવસે બરાબર છે બહુ દિવસે આ કાળીઓ દેખાયો છે અહીંયા એકચ્યુઅલીમાં રેડી
મારો બી આયો પાણી લઈને આયો પાણી આયો કરો બંધીની ભાઈ ને હા ની ભાઈ ત્યાં ની ભાઈ કોઈ નહીં બોલે તને ગાડી હું પટેલ છે પછી હું હતો એટલે મેં કીધું આ તું જોવા મેં કીધું ફોન કરતો કે આવડું લા મેં કે લેફ્ટ સાઈડ અરે લેફ્ટ સાઈડ ના જાય રાઈટ સાઈડ કંટ્રોલ ના રહે અત્યારે હું તમારા 2 વર્ષ થઈ ગયા પટેલ તો અમારો બીજો જે માણસ અમે નક્કી કર્યો તો એ બી ત્રીજો. પાસ થઈ ગયો પાસ થઈ ગયો હવે વારો છે ત્રીજા માણસનો અને ત્રીજો માણસ બહુ ખતરનાક છે જેને તમે બધા ઓળખો છો બરાબર છે હવે જોઈએ છીએ એનું રિએક્શન શું છે એ આવે છે કે નહીં હજુ સુધીના બે આયા તો છે હાલા એટલે લવલી ફ્રેન્ડશિપ તારી 100 to 100 જઈ રહી છે અત્યારે બરાબર છે એક તો નહીં આવે તો ઘર સુધી વિશ્વાસ છે મને પણ હવે હે? જો એ ના આવ્યો તો મર્યો કે કેમ કે યાડા દિવસે કોઈને ફોન નહીં ઉપાડતો હમણાંથી તો આજે હું ઉપાડે જોઈએ આજે કાઠું છે લવલી અને નહીં રિસ્કી બેબી થઈ ગયો છે ને બેબી થઈ ગયો જોઈએ શું થાય છે હાલો હવે ફોન કરવામાં આવે છે બહુ ખતરનાક માણસ છે શું થાય છે જોઈએ લવલી પડ્યો એમ જ કહેજો હો શું કીધું કર ફોન ફોન કરું છે હવે જોઈએ છીએ શું થાય છે બરાબર છે એકચ્યુઅલીમાં જે થાય એ તમને બતાવવામાં આવશે બરાબર મારું ફોન ઉપાડે તો એ સારું લવલીનો અવાજ શું કે ને લવલી મારું કોપીરાઇટ લાગી જાય to voicemail. The person you લવલી ફોન ના ઉપાડ્યો આ બંધ રાખ બસ ઉપાડે એટલે ચાલુ કરજે બરાબર છે લવલી પહેલા તારો હલો ચા મામા અરે આપણે હજી આ ખબર છે સીટીએમ વાળો બ્રિજ છે ને આ હોટલ વિશ્વા ને અહીંયા બાઇક લઈને પડે હું અરે ખાલી પ્લગમાં આમલા પગમાં થોડું સોલાયું હોય તો આય ને ફટાફટ લઈને જલ્દી મારી આપણે હજી ખબર ઓલો પબ્લિક બ્રિજ રહ્યો ચડવાનો સીટીએમ ની આગળ તો જસુદા નગરની વચ્ચે રહ્યો ને પબ્લિક બ્રિજ આ લોખંડનો એ હા બસ અહીંયા નીચે બેઠો આય ને સોમ ગાળ બોલે છે કાપી નાખજે લવલી જો જાય રિએક્શન તો કીધા ભાઈ વાને કોઈ નહીં એ ભાઈ જાય હે ક્યાં ગયો એ ગલ્લામાં જબડે ગલ્લા પાછળ બે ગયો હાલો એ ગલ્લા પાછળ ઉભરે બધું બંધ કરવા દે મને આય તો હિન્દી ખાઈ એ દેખાય હાલો એટલો મસ્ત આવો હાલો એક નંબરનો ખતરનાક એ આની એક્ટિંગ તો જો તમે આજે એક પછી એક એવા દાવ કરવામાં આવે છે પબ્લિક જોડે ભાઈ સાહેબ બહુ ખતરનાક લવલી છે અહીંયા બેઠેલો છે બરાબર હમણાં પેલો કલ્પો આવે એટલે ગાળો જ દે હે ધરાઈ પહેલી કલ્પો આવ્યો જો કલ્પો હીરો જો દેખાય કલ્પો આવી ગયો ખરો એ હા ગાડી ના જોજે તો કે ગાળો દેતો આ ઉભો કર્યો એક્ટર તો જો લવલી હેવી હા અહીં લઈને આવે છે હીરો અહીં લઈને આવે છે કલ્પાને કલ્પો શું કરે હવે કલ્પો આયરો કરે છે હું મને જોવા દે મને લાગે ડિવાઈડર કલ્પો કૂદ આવે ના હવે લવલી બે તો ગયો છે કલ્પા જોડે કલ્પાને લઈને જાય છે ક્યાં કલ્પો ક્રોસ કરીને આવે છે હા પેલી બાજુથી આગળ કટ છે અહીંયા આગળ એ હીરો જો આ જાય જો હમણાં અહીંથી ટર્ન મારી અને અંદર જ આવો જોઈએ હીરો જોઈએ છે હીરો કરે છે હું આગળ ગયો છે અહીંયા આગળ ગયો છે અહીંયા ટર્ન મારવા ગયો છે 99% તો ટર્ન મારીને આવો જ જોઈએ કલ્પો જોઈએ છીએ શું કરે છે હવે ખબર નહીં પડી કલ્પના નહીં ખબર પડી હવે એક્ટર તો કે ભાઈ આપણા બાણો હે બીજા એક્ટર તો હેવી હે વી એટલે ગજબ નું કીધા બોલ જો આવ્યો દેખાય આ એક્ટિવ આવી ને એ કલ્પો છે સમજો એટલે હમણાં અહીંયા તો ગાળો જ દેવાનો છે આપણને પણ આપણે સાંભળી લેવાની ચૂપચાપ તું સમજો એકચ્યુઅલી એ ક્યાં જાય છે હજુ કલ્પન નહીં ખબર પડી હે કલ્પન તો હજુ ખબર નહીં પડી
ભાઈબંધી વાહ વાહ. તો એકચ્યુઅલી અમે લોકો પ્રેન્ક કરતા હતા કલ્પા પર. કામ આવ્યો કરો લવલી. એક્ટર જોયો ને અમારે. એક્ટર કેવો લાયા અમે. હું ઘડીક તો વિચાર પડી ગયો કે આને શું થયું બહુ સ્પીડમાં આવ્યો મારી જોડે પ્રેન્ક થઈ ગયો ગાઈ ક્યાં કરુંગા કોઈ વાત નહીં તું ત્રીજો છે. આજ બધા જોડે પ્રેન્ક જ વાંધો નહીં તો ગાઈ તારે દવા હું કે આઈ રહ્યો એટલે મેં ખબર ના પડે શું તમે ફરી ને જો આ બસ વાળા મને ઠોક જોઈ લે આ બસ અમે ગાડી અમે તાકે નહીં લે આમને ફેરો આમ કરે મેં તો ગાડી મારે બાઈક નું ને રજવાડીએ પડ્યું હું ખુદ એટલો સિરિયસ હતો મેં જેને વધારે વાગ્યું કે બહુ દુખાય તો મેં તો બીપીને ફોન કર્યા આવે મેં કીધું દવા લેવાની તો ચાલ ને આપણે બધાને બોલાવવાની ક્યાં જરૂર છે અને બહુ એવું હું મૂકી જો નકર તો મારી એક્ટિવા લઈને જતો રહે હું તો આવા વેમમાં આવું આ લોકો મારી દાવ કરશે ના ના કામ આવ્યો કોઈ વાંધો નહીં. લેડ હવે આપણે આઈએ હેડ. હવે આપણે આઈએ હેડ. હે ને તું બાઈક મૂકી દે યાર. ટૂંકમાં હવે બીજો એક પ્રેન્ક કરવાનો છે અને કલ્પા એકને તો અમે જોડે લઈ લીધો છે જેના પર પ્રેન્ક થઈ ગયો. આ પ્રેન્ક બહુ હેવી છે કલ્પા. મેટર થઈ ગઈ છે એમ કહેવાનું પણ અમને માણસ પર જુદો જો વિશ્વાસ છે નહીં કે હીરો આવે અમને ઠેકાણું લાગતું નથી. બિપિનને બે છે એમ કે છે તું બિપિન મારી જોડે તો પ્રેમ કર્યું પણ બીજા લોકો જોડે પ્રેમ કરવા જાય હેલો હા ચા હે ભાઈ કરે આપણે આ જીરાફ સર્કલ તમારી બાજુમાં પડે ધીરજ સર્કલ આપણે કાંકરિયા વાળું રૂ ને કાંકરિયા કયું સર્કલ ધીરજ સર્કલ નામ નહીં ખબર મને અરે યાર કાંકરિયા કયું અહીંયા circle? આ એને ફટાફટ મેટર થઈ ગઈ છે કોની અરે હું ને બિપિન બે જણા હા હા અને બિપિન ને લઈ ગયેલા છે ઓલા મુસલમાન રાઈ અને હું અહીંયા ઊભો હા 5 મિનિટ મને લોકેશન જલ્દી આવજો કેમ કે મારા મારે જેવો કેસ થઈ ગયો જલ્દી આવી ફટાફટ લોકેશન મોકલ લોકેશન મોકલવા તું જલ્દી અહીંયા જો મરાઈ ગયો ડાયરેક્ટ કે આ હારો અહીંયા જો મરાઈ ગયો એ યાર આપણા પર દાવ થઈ ગયો આ તો યાર अपना प्रेम આ તો આપણા પર દાવ થઈ ગયો ખોટું થઈ ગયું યાર લવલી આપણા પર દાવ થઈ ગયો હા આપણે અહીં ઉભરાવાનું હતું અરે ગાડી જોઈ જોઈ ગાડી આવું જોઈએ. કે ના જોવાના પણ તારા પર લટકતી તલવાર તો જીત બી જ લાજે તારા પર લટકતી તલવાર જો તું ના આવ્યો હોત આજે તો તારો મરો હતો આજે તારા જીમ બીજે ભાઈ મેં ફોન કર્યા તું કે શું માને જો હા જેના નસીબ સાથ આપતા હોય ને એને બધું જ ફોન મળી જાય કરેલો હે આના નસીબ બહુ સાથ આપે મેં ફોન કર્યો હા મેં કીધું તમ તારે હું ફોન કર્યો એટલે સીધા આઈ જ દેડો તમ તારે આપણે જેટલા એટલા બધા હા. આ બાયો આવી ગયા એ બિલ્લા કે યાર ગાડી ક્યાં જવું આના જોડે પ્રેમ કરે લે બે યાર હવે કોઈના પર પ્રેન્ક નહીં કરવો હવે લાગી છે ભૂખ હવે ખાવું જ આ છે છેતરાવ ના કહેવાય તું બચી ગયો મૂકી દો તું છેતરાવ ના કહેવાય તું છેતરાવ ના કહેવાય મારા ભાઈ તું બચી ગયો પ્રેન્ક કરી કરીને એટલું પેટમાં દુખવા માંડ્યું છે ને હકીકતમાં બ્રો અમે જમવા જ નીકળ્યા હતા પણ તમે જમવા નીકળ્યા એનો કોઈ વાંધો નથી કિસ્સા તમે મારી ફિલિંગ જોડે રમ્યા મારી લાગણીને હર્ટ થઈ કોઈ વાંધો નહીં તમારો આજે પ્રેન્ક થઈ ગયો મસ્ત વિડીયો બની ગયો બીજી વાર ક્યારેક લવલી તું ભરાઈશ ને નહીં ભરે તો અમે બે તો નહીં જાય હું તો નહીં જાઉં તું એવું તું પ્રેન્ક કરે અને હું એક તો તું રિયલમાં બી જતો રહેતો હશે ને આમ છેલ્લું પાણી એવું કહે છે કલ્પા તારું પીવું છે ફોન જ નહીં કરો સીધો વિડીયો કોલ જ કરે તમે હવે વિડીયો કોલ જ સીધો તો ભાઈ તમે આવી ગયા છો જમવા માટે અત્યારે પ્રેન્ક તો થતો રહ્યો અને મજા એવી આવી ભાઈ આ એક છે લાળ આ એકલો નજીક ગાડી હતી ને નસીબ વાળો કીધું ગાડી ના લીધે એને ખબર પડી ગઈ આપણે આ બાજુ નીકળવાની હતી બાકી ના પડતી એને. ઊંધો રસ્તો સીધો રસ્તો હા, સીધો રસ્તો રસ્તામાં આવી ગયું આ લોકો ખબર હતી અને આ બાદ ત્યાં તો હજુ મને એમ જ થયું BRTS વાળા રોડ આગળ જે કાફલો જતો હતો ને એ જતો હતો મેં કીધું એથી કટ મારવા દે આપણે સીધી શોર્ટકટમાં ભાઈ વ્હાઈટ કલર ની જોઈ એટલે હું ઊભો થઈ ગયો હું બે રસ્તાનું વિચાર્યું તો રાતના વાગ્યા છે 1 અને બધા જોડે બહુ હેવી પ્રેન્ક ઓલરેડી અમે લોકોએ કરી નાખ્યા છે તમે જોયા જ છે કે અમે કોના જોડે કયો પ્રેન્ક કર્યો છે ને ભાઈ આ ધારણાઓ બહારનું હતું હકીકતમાં કહું તો
આવી કોઈ ધારણા યા કોઈ વસ્તુનો કોઈ પ્લાનિંગ અમે લોકોએ કર્યો નહોતો. આ ઇન્સ્ટન્ટ મગજમાં આવ્યું અને ઇન્સ્ટન્ટ આવા બધા પ્રેન્ક કર્યા હતા અમે. પણ મજા આવી કે ભાઈ ભાઈબંધો કયા ટાઈમે આવીને ઊભા રહ્યા એ જોવાનું હતું. આમાં પણ બધા આવ્યા એટલે જોકે મેં તો કોઈને ફોન જ નહોતો કર્યો, બધાને લવલીએ જ ફોન કર્યા હતા. એમ છતાંય આયા બધા એટલે બહુ મોટી વસ્તુ છે. બધાની ભાઈબંધી, બધાની ફ્રેન્ડશીપ આ તે બહુ સારી વસ્તુ છે. ધીમે ધીમે ચાલ્યા કરે, મજા આવ્યા કરે. સો બહુ મજા આવી આજના પ્રેન્કમાં. મને તો સિરિયસલી બહુ મજા આવી. તમને કેટલી મજા આવી એ તમારે કમેન્ટ સેક્શનની અંદર મને જણાવવું પડશે. તો પાછો હું નજીકના દિવસમાં ફરી એકાદો આવો હેવી પ્રેન્ક કરી નાખું. બરાબર છે? સો આજના માટે આટલું જ. બાય બાય, ગુડ નાઇટ. ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન, બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય. જય શ્રી રામ, હર હર મહાદેવ, જય અંબેવા.